વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના પુન્યાદ ગામના વતની જનસંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના સમર્પિત કાર્યકર તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણી આગેવાન ચંદ્રવદન પટેલના અવસાન પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક સંદેશ પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। સિનોર તાલુકાના પુન્યાદ ગામના વતની ચંદ્રવદન પટેલે રાજકીય અને સહકારી ક્ષેત્રમાં લાંબા સમય સુધી મહત્વપૂર્ણ સેવાઓ આપી હતી। તેઓ 2 ટર્મ સુધી સિનોર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા। એપીએમસીના ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળી। છેલ્લા 4 ટર્મથી તેઓ ડિરેક્ટર તરીકે જોડાયેલા હતા અને બરોડા ડેરીમાં સરકારના પ્રતિનિધિ તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા। હાલ તેઓ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તેમજ સાદલી કોટન જીનના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા હતા। તેમના અવસાન પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના શોક સંદેશમાં સિનોર વિસ્તારના ખેડૂતોના હિત માટે ચંદ્રવદન પટેલે નિભાવેલી નોંધપાત્ર જવાબદારીનો પણ ઉલ્લેખ કર્યો। તેમની લોકસેવા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવી વ્યક્તિત્વને યાદ કરતા વડાપ્રધાને જણાવ્યું કે તેમની વિદાયથી પક્ષે એક સાચા અને સમર્પિત કાર્યકરની ખોટ અનુભવી છે। ચંદ્રવદન પટેલના અવસાનથી પુન્યાદ ગામ સહિત સમગ્ર સિનોર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર।